કાલના વ્લોગમાં તમે જોયું કે આપણે ગિરનાર ઉપર મેગી બનાવવાની છે. પાર્ટ 1 ના જોયું તો જોતા આવજો, નકર તમને કઈ આમાં સમજાશે નહીં. આજની સવાર આપણે ગિરનાર ઉપર થઈ. ઓલું સામે તળાવ જેવું દેખાય ને, હસનાપુર ડેમ છે. હસનાપુર ડેમ વાળો તમે વિડીયો ના જોયો તો જોતા આવજો. નીચે જો આપણે લાકડા ગોતીએ છીએ અત્યારે, અને એક ગલત કદમ ડાયરેક્ટ નીચે. અહીંથી આપણે માન લાકડા મેળ્યા છે ને હવે મેગી બનાવવાની. મેગી આપણે બનાવી હતી ને આપણે એક મસાલો તો ભૂલી ગયા હતા, પાછળથી એક મસાલો નાખવો પડે. દેવાત ખાવડ કે ને મેગી ખાઈને માર્કેટમાં મૂકે થોડા છત્રપતિ શિવાજી થાય. આ મેગી ખાઈ લીધી ને તો આપણે યાર એક દુર્ઘટના ઘટી ગઈ હતી. આપણી વાસળી નીચે પડી ગઈ. તમારે કોઈ લગ્ન પ્રસંગમાં વાસણ ધોરા હોય ને તો ઓર્ડર લેવામાં આવશે. વાસળી લેવા આપણે એને જ નીચે મળે. થોડીક વાર થઈને તો ઇનામ કીર્તિદાન ગઢવીનું ભૂત આવી. પણ દેવાત ખાવડ કે ને ચકલા થોડા કોઈ દી બાદ બને. આપણે સોરઠની પાવન ધરતી એવા એ ગિરનારની શરણમાં છીએ ત્યારે મને બે શબ્દો યાદ આવે છે કે તે તમે કેતા બીજું તો ઘેર ગયું, પણ આને વાસળી વગર તો હારી આવડે. પણ હાલો એની તમને કાળી સજાય બતાવું. જો સાઈડમાં વિડીયો ચાલુ હોય ને, પોતે ફિલ્મનું ઓડિશન ના હાલતું એની જેમ એક્ટિંગ કરે છે. ક્યાં બતાડવાનું હતું. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મોટો વ્લોગ આવી ગયો આપણી YouTube ચેનલ.